મિત્રો આજનો વિડીયો ખૂબ જ મહત્ત્વનો થવાનો છે, કારણ કે અમે ઘણા ટાઈમ પછી અમે અમારા ખેતરે આવ્યા છીએ. એટલે આજે હું તમને કરાવવાનો છું મારા ખેતરનો ફૂલ ટૂર. વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો મિત્રો કરીએ વિડીયોની શરૂઆત. તો મિત્રો આ છે અમારું ખેતર. મિત્રો કેવું મસ્તનું ખેતર છે. સવારમાં અનેરો જ આનંદ આવે હો મિત્રો અહીંયા. તો મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં ઘણા બધા ઝાડવા તમને જોવા મળશે અમારા ખેતરોમાં. તો મિત્રો આ છે વાંસનું ઝાડવું, જેમાંથી વાંસ લઈએ છીએ. મિત્રો આ છે લીમડાનું ઝાડવું. એની બાજુમાં તમે જોયો તો ડાયરમનું ઝાડવું પણ તમને જોવા મળશે મિત્રો. એની બાજુમાં નીલગરીબનું ઝાડવું જોવા મળશે. આ બાજુ આપણે નજર મારીએ તો મિત્રો અહીંયા તમને ભેંસોનો ચારો પણ જોવા મળે છે, વાવેલો છે મિત્રો. થી આગળ વાત કરીએ તો મિત્રો અહીંયા ભેંસોને બાંધવા માટે પણ ખીલા કરવામાં આવીએ છીએ. તો મિત્રો આ છે ચરખો. થી આગળ આપણે વાત કરીએ તો મિત્રો આ છે નીલગરીનું ઝાડવું. એની બાજુમાં નાનકડું નારિયેળનું ઝાડવું પણ તમને જોવા મળશે મિત્રો. આ જામફળનું ઝાડવું છે મિત્રો. મિત્રો આ છે એક ધાર્યું, જેમાં ભેંસોને બાંધવામાં આવે છે મિત્રો. થી આગળ આપણે વાત કરીએ તો અહીંયા તમને લીમડાનું પણ ઝાડવું જોવા મળશે મોટું. તો મિત્રો આ છે તૂટેલો ફૂટેલો પલંગ, જેમાં બેસીને આરામ કરીએ છીએ. આ પણ નારિયેળનું ઝાડવું છે મિત્રો. મિત્રો આ છે ઓયડી, જેમાં ખેતરનો સામાન રાખવામાં આવે છે. આ બાજુ પણ તમને ઘણા બધા ઝાડવા જોવા મળશે મિત્રો, કારણ કે અમારી વાડીએ ઝાડવા બહુ ઝાઝા જોવા મળશે, કારણ કે અમે ઝાડવાના પ્રેમી છીએ મિત્રો. અહીંયા તમને પાણીનો વાલ પણ જોવા મળશે મિત્રો, જ્યાંથી પાણી પાકને દેવામાં આવે છે. આ બાજુ નજર કરીએ તો મિત્રો અહીંયા તમને કુંડી પણ જોવા મળશે, જેમાં પાણી પણ ભરેલું છે મિત્રો. અહીંયાથી આ પણ ડુંગરું છે મિત્રો, અહીંયાથી પાણી નીકળીને પાકને પાણી દઈએ છીએ. તો મિત્રો અડધું ખેતર ખાલી છે ને અડધા ખેતરમાં પાક વાવેલો છે, ભેંસોનો ચારો વાવેલો છે મિત્રો. આ બાજુ પણ એમ જ છે મિત્રો. આ બાજુ અડધું ખેતર ખાલી છે ને અડધા ખેતરમાં ભેંસનો ચારો વાવેલો છે મિત્રો. મિત્રો આ છે કૂવો. કૂવામાં ઘણો બધો ઘાસ તમને જોવા મળશે, કચરો, પાણી પણ ભરેલું છે મિત્રો. કેવડો મોટો ઊંડો કૂવો છે. તો મિત્રો આ છે લાઇટનો થાંભલા. તો મિત્રો આ છે ખેતર. ખેતરમાં તમને ઘણું બધું ભેંસનો ચારો પણ વાવેલો છે મિત્રો. મિત્રો અમે પહોંચી ગયા છીએ ખરા બપોરના સમયે ખેતરે. મિત્રો આ છે ખેતર. ઝાડવા તમને જોવા મળશે અમારી વાડી, કારણ કે ઝાડવાના અમે પ્રેમી છે મિત્રો. આપણે આમ વાત કરીએ તો મિત્રો કિનારે ખેતરના કિનારે પર ઝાડવા વાવેલા છે મિત્રો. તો મિત્રો આ છે અમારું ખેતર. કેવું લાગ્યું જરૂર બતાવજો મિત્રો, કારણ કે એક લાઈક ને એક ખેડૂત બહુ મહત્વનું કામ કરે છે મિત્રો. તો મિત્રો આ છે, ગરમી બહુ જ છે મિત્રો ઉનાળાના સમયમાં, એટલે વાવેતર કરવું નથી. વરસાદ આવે એટલે વાવેતર કરવાનું છે મિત્રો. પાણીની તરફ લાગી છે. તો મિત્રો આ છે અમારું ખેતર. બતાવજો કોમેન્ટ બોક્સમાં. જો મિત્રો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. ફરી પાછા મળશે અમે નવા બ્લોગમાં. આવા અમારા બ્લોગ આવતા રહેશે મિત્રો. તો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો મિત્રો. જય હિન્દ, જય ભારત.